સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમઃ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. ધર્મ વિજ્ઞાન વૈરાગ્યમ પરમૈશ્વર્યશાલિનઃ આનંદતીર્થ ભગવત પાદાન વંદે નિરંતરમ. ગુરુરેવ મમ જ્ઞાનમ વ્યાખ્યાનમ મે ગુરુ સદા. ગુરુરેવ મમ ધ્યાનમ સુગાનમ ગુરુરેવ ચ. સર્વને જય સ્વામિનારાયણ. આજથી આપણા ભારત વર્ષની અંદર એક વિશિષ્ટ ઉત્સવનો આરંભ થઈ રહ્યો છે, હિંડોળા પર્વનો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઉત્સવ પ્રિયાહ ખલુ માનવાહ. તો આ ભારત દેશની વિશેષતા છે કે સમયાંતરે વિવિધ ઉત્સવો દ્વારા ભગવાનની વિશિષ્ટ ભક્તિ અર્ઘ્ય પોતે અર્પણ કરતા હોય છે. આવી જ એક વિશેષતાની વાત શાસ્ત્રોમાં ભારત માટે કહ્યું છે. રત્નાકરા ધૌત પદામ હિમાલય કિરીટિનીમ બ્રહ્મરાજર્ષિ રત્નાઢ્યામ વંદે ભારત માતરમ. કે જેના ચરણોને સમુદ્ર પખાડે છે, જેના મુકટ તરીકે મહાશિખર હિમાલય પોતે બિરાજે છે, અને જેની અંદર બ્રહ્મર્ષિઓ, રાજર્ષિઓ, આચાર્યો, સંન્યાસીઓ, મહાત્માઓ રૂપી રત્નોની ભેટ મળતી જ રહે છે, એવા ભારત માતાને વંદન. તો આવા ભારત માતાની અંદર સમયાંતરે વિવિધ પ્રકારના રત્નોની ભેટ આપણને મળી છે. એવા જ એક વિવિધ રત્ન, એક રત્નરૂપી શ્રીમન મધ્વાચાર્યજી. આજે તેઓનો આપણે વિચાર કરવાના છીએ. તો તે પૂર્વે અદ્વૈત વગેરે જે આપણા ભારતીય વેદાંત દર્શનો છે, એની અંદર પ્રધાનપણે વૈષ્ણવ સંપ્રદાયના દર્શનોનું વધારે છે. જેની અંદર એમ કહેવામાં આવ્યું છે, પ્રાદુર્ભૂતા કલિયુગે ચત્વારઃ સાંપ્રદાયિકાઃ શ્રી બ્રહ્મરુદ્ર સનકાઃ પાદ્મશાસ્ત્રે યથા સ્મૃતાઃ અતઃ કલૌ ભવિષ્યન્તિ ચત્વારઃ સંપ્રદાયિનઃ શ્રી બ્રહ્મરુદ્ર સનકાઃ વૈષ્ણવાઃ ક્ષિતિપાવનાઃ. કહેતા કે કળિયુગની અંદર આ ચાર દર્શનો જે વૈષ્ણવ સંપ્રદાયના છે તે હશે. તો કયા છે? તો વૈષ્ણવ સંપ્રદાયની અંદર સૌપ્રથમ કોઈએ હાકલ કરી હોય તો છે તે શ્રી રામાનુજાચાર્ય. તેઓનો સંપ્રદાય શ્રી સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે, અને વિશિષ્ટાદ્વૈત દર્શન તે એમનો સિદ્ધાંત છે. અને વિશેષ કરીને તમિલનાડુ પ્રદેશની અંદર આ દર્શન ખૂબ પ્રસિદ્ધ થયું છે. આજના વિષયના જે આપણો વિષય છે શ્રી મધ્વાચાર્યજી. મધ્વાચાર્યજીનો સંપ્રદાય જોઈએ તો તેઓના આદિગુરુ બ્રહ્માજીથી થાય, અને બ્રહ્માજી પછી સનક, સુક, સનકાદિક એ પરંપરાની અંદર પ્રતિનિધિ રૂપે શ્રીમદ મધ્વાચાર્યજીનો આપણને ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તેઓનો સિદ્ધાંત દ્વૈત સિદ્ધાંત, અને કર્ણાટકની અંદર વિશેષ કરીને આ સિદ્ધાંત પ્રસિદ્ધ થયો છે. એની આગળ જતાં આપણે જોઈએ તો નિંબાર્કાચાર્યજી, જેઓ સનક સંપ્રદાયથી આવેલા છે, અને દ્વૈતવાદ સિદ્ધાંત તેઓએ આપણને આપ્યો હતો. અને વિશેષ કરીને રાજસ્થાન, વ્રજ આ વિસ્તારોની અંદર આ દર્શનનું પ્રધાનપણું છે. અને આપણા ગુજરાતની અંદર જે વિશેષ પ્રસિદ્ધ છે તે છે વલ્લભાચાર્યજીનું દર્શન. શુદ્ધાદ્વૈત દર્શન તરીકે ઓળખવામાં આવે છે. રુદ્ર સંપ્રદાય, જે આપણને શ્લોકમાં કીધું, શ્રી બ્રહ્મ રુદ્ર સનકાહ. આ ચાર વૈષ્ણવ સંપ્રદાય વિશેષ કરીને કળિયુગની અંદર પ્રકાશિત થયા છે. તો આવા મધ્વાચાર્યજી વિશે ભગવાન સ્વામિનારાયણ પણ પોતે આ મધ્વાચાર્યજીની સ્મૃતિ કરે છે. વચનાવૃત ગઢડા મધ્ય 43મા પ્રકરણમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, પછી શ્રીજી મહારાજ બોલ્યા જે મધ્વાચાર્ય, નિંબાર્ક ને વલ્લભાચાર્ય એમણે આત્મા રૂપે રહીને જે ભગવાનને વિશે પ્રીતિ કરવી એ પ્રીતિને બ્રહ્મ સ્વરૂપ કહી છે. માટે ગુણાતીત થઈને જે ભગવાનને વિશે પ્રીતિ કરવી એ જ બ્રહ્મ સ્વરૂપ છે, એમ મોટા મોટા આચાર્યનો સિદ્ધાંત છે. તો જે મોટા મોટા આચાર્યો થઈ ગયા
તેમણે વિશેષ કરીને ભક્તિની વાત કરી, અને ભક્તિ એટલે ભગવાન સાથે પ્રીતિ. તો આવા પ્રીતિએ સહિત ભક્તિ કરવાનો જે સિદ્ધાંત મોટા મોટા આચાર્યોએ આપ્યો છે, એવા મધ્વાચાર્યના આજે આપણે જન્મ વિશે આપણે જોઈએ તો ભારતની અંદર, દક્ષિણ ભારતની અંદર ઉડુપી રાજ્ય, ઉડુપીની નજીક પાજક ક્ષેત્રની અંદર ભાર્ગવ ગોત્રીય નારાયણ ભટ્ટાચાર્ય અને માતા વેદવતી થકી શ્રીમદ મધ્વાચાર્યજીનો જન્મ થયો હતો. આમ જોઈએ તેમના જન્મ સમયની ઘણી બધી અલગ અલગ માન્યતાઓ અલગ અલગ ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. પરંતુ સર્વ સંતોષકારક જો કોઈ આપણને લાગતું હોય તો ઈસવીસન 1238થી 1317 કહેતા કે 79 વર્ષ તેઓએ આ પૃથ્વી ઉપર રહીને મધ્વ દર્શનનો, દ્વૈત દર્શનનો પ્રચાર કર્યો હતો. તેઓનું બાળપણનું નામ વાસુદેવ હતું. તેમના જન્મ માટે એવી એક પ્રસંગ પ્રચલિત છે કે તેમના માતા અને પિતા તેઓ પોતાના ઘરેથી ઉડુપી ક્ષેત્રમાં અનંતેશ્વર મહાદેવનું મંદિર છે. અનંતેશ્વર મહાદેવ એટલે પરશુરામ ભગવાનનું અંતર્ધાન સ્થળ. તો પોતાના ઘરેથી 12 કિલોમીટર દૂર આ અનંતેશ્વર મહાદેવના મંદિરે રોજ ખુલ્લા પગે આ બંને દંપતી જતા અને પ્રાર્થના કરતા કે હે ભગવાન, અમને એક એવો દીકરો આપજો કે જે તમારો ભક્ત થાય. અને સતત 12 વર્ષ સુધી ફક્ત દૂધ પીને જ આ તપશ્ચર્યા તેઓએ કરી. આ દરમિયાન તેઓએ અનંતેશ્વર મહારાજે તેમને દર્શન પણ આપ્યા અને કીધું કે તમારે ત્યાં મહાન વ્યક્તિનો જન્મ થશે. અને એ પ્રાર્થનાના અંતે તેમને ત્યાં મધ્વાચાર્યજીનો જન્મ થયો. મધ્વાચાર્યજી માટે એમ કહેવામાં આવે છે કે તેઓ મુખ્ય પ્રાણનો અવતાર છે. ભગવાન સાથે જ્યારે સંવાદ થઈ રહ્યો હતો ત્યારે ભગવાને કીધું કે અમે તો ત્રિયુગી છીએ, કળિયુગની અંદર અમારો જન્મ ના હોય. ત્યારે મુખ્ય પ્રાણને આજ્ઞા કરી કે તમે જન્મ ધારણ કરો. એટલે મુખ્ય પ્રાણ તરીકે તેઓનો અવતાર ખૂબ જ પ્રસિદ્ધ છે. પ્રથમો હનુમાન નામ કહેતા કે ત્રેતાયુગની અંદર મુખ્ય પ્રાણ એ હનુમાન તરીકે પ્રગટ્યા. દ્વિતીયો ભીમ એ વચ કહેતા કે દ્વાપર યુગની અંદર પોતે ભીમ તરીકે પ્રગટ્યા. પૂર્ણ પ્રજ્ઞ તૃતીયસ્તુ, પૂર્ણ પ્રજ્ઞ એટલે મધ્વાચાર્યજીનું દીક્ષાનું નામ છે પૂર્ણ પ્રજ્ઞ. તો પૂર્ણ પ્રજ્ઞ તૃતીયસ્તુ ભગવત કાર્ય સાધક કહેતા કે ભગવાનનું કાર્ય સિદ્ધ કરવા માટે, પ્રવર્તન કરવા માટે મુખ્ય પ્રાણ પોતે આ રીતે આવ્યા હતા. અને પ્રાણનો અવતાર છે કહેતા કે હનુમાનજી અને ભીમનો અવતાર છે. એટલે બાલ્યાવસ્થાથી જ મધ્વાચાર્યજી એવા વિશિષ્ટ ઐશ્વર્યો પણ દેખાડ્યા હતા. જ્યારે તેઓનો જન્મ થયો અને અનંતેશ્વર મહાદેવના મંદિરથી જ્યારે ઘર તરફ બંને દંપતી પાછા જતા હતા એ વખતે જ એક ભયંકર બ્રહ્મ રાક્ષસ પ્રગટ થયો અને તેણે દંપતીને મારી નાખવાની ધમકી આપી અને બંને ભયભીત થયા હતા. પણ એ જ વખતે રાક્ષસે જોયું કે એમના હાથમાં એક નાનો બાળક છે અને બાળકના દર્શન કરતાં જ તેઓ અત્યંત દીન થઈ ગયા અને કીધું કે આ બાળકના મને ચરણારવિંદ મારા મસ્તકે ચડાવો. અને પછી જ્યારે પિતાએ બીતા જ્યારે રાક્ષસના માથે એ બાળ મધ્વાચાર્યજીના ચરણારવિંદ સ્પર્શ કરાવ્યા અને તરત જ તેઓની સદગતિ થઈ. એટલે બાલ્યકાળથી જ આવા ઐશ્વર્ય તેઓના જીવનમાં આપણને જોવા મળે છે. સાથે સાથે જ્યારે ખૂબ નાના હતા ત્યારે એટલા ભારે પણ હતા, માતા એમને ઉંચકી ન શકે કારણ કે હનુમાનજીનો અવતાર. એટલે એવી વિશિષ્ટ લીલાઓ પણ તેમના જીવનમાં આપણને જોવા મળતી. એક વખત એવું પણ આપણને સાંભળવામાં મળે છે કે 200 કાચા કેળા તેઓએ ખાઈ ગયા હતા. એટલે આ રીતે વિવિધ પ્રકારની લીલા તેઓ કરતા હતા. પિતાજીને કોઈક વ્યવસાયથી કોઈકની પાસેથી બહુ મોટું દેવું થયું હતું અને એ દેવાના જે લેનારા હતા એ પિતાજીના ઘરે આવીને બેસી જ ગયા અને કીધું કે આજે તો હું મારું દેવું જે છે બધું પૂરું કરીને જ ઊભો થઈશ. અને સવારથી આવ્યા હતા પણ બપોર થઈ, પણ હવે પિતા પાસે એટલા કંઈ રૂપિયા હતા નહીં કે દેવું ચૂકતે કરી શકે. અને એ વખતે બપોર જમવાનો સમય થયો. મધ્વાચાર્યજી કહેતા કે વાસુદેવ, એમને ભૂખ લાગી હતી. પણ એ વખતને રીતિ રિવાજ એવા હતા કે જ્યારે કોઈ મહેમાન અથવા કોઈ અતિથિ ઘરમાં આવ્યા હોય ત્યારે એને મૂકીને આપણે જમી ના શકીએ. અને આ તો આવ્યા હતા દેવું લેવા, જમવા માટે તો આવ્યા નહોતા. એટલે પછી એ પણ ના જમે એટલે ઘરના સભ્યો પણ ના જમે. એટલે વાસુદેવને પણ જમવાનું કંઈ મળે નહીં. એટલે વાસુદેવે બહુ આગ્રહ કર્યો કે મને ભૂખ લાગી છે, ભૂખ લાગી છે. એટલે માતાએ એમને સમજાવ્યા કે આટલી આવી પરિસ્થિતિ છે.
એટલે વાસુદેવ સીધા જ એ જે દેવું લેનારા ભાઈ હતા એમની પાસે ગયા અને સીધું જ કીધું, કેટલું દેવું છે તમારે, કહો મને. અને એમણે જે સંખ્યા કીધી તો એમના આંગણની અંદર એક આંબલીનું વૃક્ષ હતું અને એમાંથી જે કચુકા હોય એ પ્રમાણે ગણીને એમને આપી દીધા કે લો આ તમારું દેવું પૂરું. અને જ્યારે મુઠ્ઠી ખોલીને પેલા ભાઈએ જોયું તો એ બધા સોનાના સિક્કા થઈ ગયા હતા. એટલે આવી વિશિષ્ટ ચમત્કાર, આવા વિશિષ્ટ પરચા તેઓના જીવનમાં આપણને જોવા મળે છે. પણ સાથે સાથે અભ્યાસની અંદર પણ તેઓ ખૂબ આગળ હતા. માતા અને પિતાની આજ્ઞાથી તેઓએ અભ્યાસની અંદર મન ચોંટાડ્યું અને વિશેષ કરીને અનંતેશ્વર મહાદેવનું જે મંદિર અને એનું જે પ્રાંગણ એની અંદર તેઓ વિશેષ અભ્યાસ માટે જોડાતા. ત્યાં એમણે સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ કર્યો, સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કર્યો અને વિશેષ કરીને ત્યાં ભગવાનની તેઓ ભક્તિ કરતા હતા. તેમના ગુરુ હતા અચ્યુત પ્રેક્ષાચાર્યજી. તે જ તેઓને અભ્યાસ આ બધો કરાવતા હતા. પણ ગુરુ સાથે રહેતા રહેતા ભગવાનની ભક્તિ કરતાં કરતાં એમને વૈરાગ્યનો વિચાર આવ્યો કે મારે આ બધું છોડીને, સંસાર છોડીને આ ભગવાનની ભક્તિમાં મારે જીવન વિતાવવું છે, અભ્યાસ આગળ કરવો છે. અને જ્યારે તેઓ ઘરે ન પધાર્યા એટલે માતા પિતા શોધતા શોધતા તેઓને ત્યાં ગયા અને વિનંતી કરી કે ચલો તમે ઘરે. અને વાસુદેવે ત્યાં કીધું કે ના, મારે હવે ઘરે આવવું નથી. ત્યાં માતા પિતા સાથે સારો એવો મોટો સંવાદ થાય છે અને માતા પિતાનો ખૂબ જ આગ્રહ કે તમે ઘરે ચલો. અને વાસુદેવની ઈચ્છા કે આપણે ઘરે નથી જવું. અને આ સંવાદના અંતે પછી એમ નક્કી થયું કે બીજો પુત્ર જો અમને થાય તો તમને હું સંન્યાસ લેવા માટે હા પાડીશું. અને પછી ત્યારે પોતે ઘરે પધાર્યા અને પછી જ્યાં માતા પિતાને બીજા પુત્ર વિષ્ણુદેવ તરીકે પોતે પધાર્યા ત્યારે વાસુદેવ પોતે ગૃહ ત્યાગ કરીને ગુરુ અચ્યુત પ્રેક્ષજી પાર્યે પહોંચી જાય છે. ગુરુ પાસે રહીને ખૂબ જ અભ્યાસ કરે છે અને ગુરુ તેઓને દીક્ષા આપીને પૂર્ણ પ્રજ્ઞ, જે આપણે આગળ નામ જોયું એ પ્રમાણે પૂર્ણ પ્રજ્ઞ નામ તેઓને આપે છે. સાથે સાથે અદ્વૈત દર્શનનો, પૂર્વે એમણે સાહિત્યનો, વ્યાકરણનો એ બધો અભ્યાસ કર્યો હતો, પણ અદ્વૈત દર્શનનો તેઓએ અભ્યાસનો આરંભ ગુરુ પાસે શરૂ કર્યો. અને પહેલેથી ખૂબ બુદ્ધિશાળી, એટલે ગુરુ જે કંઈ પણ સમજાવે તેઓ તરત સમજી જતા, સામે એવો સંવાદ પણ કરતા હતા. જ્યારે અદ્વૈત દર્શનનો પ્રથમ જ ગ્રંથ ઈષ્ટ સિદ્ધિ, અદ્વૈત દર્શનના ખૂબ મોટા પંડિત વિમુક્ત આત્માજી તરીકે હતા, તેઓએ આ ઈષ્ટ સિદ્ધિ ગ્રંથની રચના કરી હતી. અને ઈષ્ટ સિદ્ધિ ગ્રંથ ગુરુ જ્યારે પૂર્ણ પ્રજ્ઞને ભણાવતા હતા ત્યારે પહેલો જ શ્લોક જે મંગલાચરણનો છે, યાનુભૂતિ રજામેયા નંતાત્માનંદ વિગ્રહા મહદાદિ જગન્માયા ચિત્રભિત્તિમ નમામિતમ. આ મંગલાચરણની અંદર ભગવાનનું સ્મરણ કરવામાં આવ્યું છે. અને ગુરુ જ્યારે આ શ્લોકનું નિરૂપણ તેઓને કરતા હતા ત્યારે એ જ નિરૂપણની અંદર 32 વખતની ભૂલો આ વાસુદેવ કહેતા કે પૂર્ણ પ્રજ્ઞજીએ પોતાના ગુરુને કરી હતી. એટલે આમ શરૂઆતથી જ વાદ વિવાદની એઓની શૈલી, શરૂઆતથી જ કંઈક ને કંઈક પ્રશ્ન પૂછે, કંઈક સમાધાન માગે, એવા પ્રકારનું તેઓનું વલણ હતું. એટલે એ રીતે ગુરુને પણ પ્રસન્નતા થાય. જ્યારે ગુરુ કંઈક સારી રીતે જિજ્ઞાસા રજૂ કરે એટલે ગુરુ પણ ખૂબ રાજી થતા હતા. અને આ રીતે ગુરુ પાસે અદ્વૈત દર્શનનો અભ્યાસ કર્યો અને એ અભ્યાસ દરમિયાન જ તેઓએ ગુરુનો ખૂબ જ સારો એવો રાજીપો પ્રાપ્ત કરી લીધો. અને ગુરુએ એમને આખા જે આશ્રમ હતો એ આશ્રમના મઠાધિપતિ તરીકે તેઓને રાખ્યા અને નવું નામ આનંદ તીર્થ તરીકે તેઓને નવું નામ આપ્યું. અને એ વખતે જ તેઓએ જ્યારે અદ્વૈત દર્શનનો અભ્યાસ કર્યો અને અદ્વૈત દર્શનના અભ્યાસની સાથે તેઓને એ દર્શનની અંદર જે બ્રહ્મ સાથે એકતા કરવાની વાત આવી, જીવ છે એ જ બ્રહ્મ છે, એ જે બધા સિદ્ધાંતો હતા, જે માયાવાદના સિદ્ધાંતો હતા, એનું એમને ખૂબ જ ખંડનનો આવ્યું. કારણ કે જીવ છે એ તો ભગવાન કરતાં જુદા છે, ભગવાન સ્વતંત્ર છે, જીવ પરતંત્ર છે. જો આ જે બધા સિદ્ધાંતો એ અદ્વૈતની અંદર નહોતા અને એ સિદ્ધાંતોનું પ્રવર્તન કરવા માટે તેઓએ તત્વવાદ એ તરીકે તેઓએ પોતાનો સિદ્ધાંત સ્થાપ્યો. અને એ સિદ્ધાંતનો પ્રચાર કરવા માટે પંડિતો સાથે સારા એવા મોટા મોટા તેઓએ શાસ્ત્રાર્થો પણ કર્યા. આમ જોવા જઈએ તો દ્વૈત દર્શન કહેતા કે મધ્વાચાર્યજીનું મુખ્ય કાર્ય હોય તો માયાવાદનું ખંડન અને ભક્તિ માર્ગનું સ્થાપન, આ બે કાર્ય તેઓના મુખ્ય કાર્ય તરીકે રહ્યા હતા. અને આના માટે જ તેઓએ વિવિધ પ્રકારની ભારતની યાત્રાઓ શરૂ કરી. સૌપ્રથમ આમ જોઈએ તો કર્ણાટકની અંદર એમનો જન્મ થયો હતો, એટલે દક્ષિણ ભારતની અંદર તેઓએ ખૂબ સારી રીતે બધી યાત્રાઓ કરી.
તિરુવનંતપુરમ, કન્યાકુમારી, શ્રીરંગમ, રામેશ્વરમ, આવા બધા વિવિધ પ્રકારના તીર્થોમાં જઈને મોટા મોટા પંડિતો સાથે માયાવાદ ઉપર તેઓએ શાસ્ત્રાર્થ કર્યા અને તત્વવાદ કે ભક્તિનો સિદ્ધાંત તેઓએ આપ્યો હતો. અને આ રીતે અલગ અલગ પંડિતોને મળતા મળતા દક્ષિણ ભારતની અંદર બહુ મોટી યાત્રા કરી અને એ યાત્રા દરમિયાન તેઓ છેલ્લે રજતપીઠપુર ત્યાં પધાર્યા અને શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર તેઓએ સૌ પ્રથમ વખત ભાષ્યની સ્થાપના કરી. ભાષ્ય લખ્યું અને ભાષ્ય લખીને તેઓની ઈચ્છા હતી કે મારે ઉત્તર ભારત જવું છે. અને એ વખતે એમના ગુરુજી ના પણ પાડતા હતા, કારણ કે આવા મોટા શિષ્ય હોય, સારા શિષ્ય હોય તો એમને ઉત્તર ભારત જવાની ના પાડી. પણ ઉત્તર ભારત જવાનો હેતુ હતો કે એમને ગંગા નદીમાં સ્નાન કરવું હતું, ગંગાજીના દર્શન કરવા હતા. પણ ગુરુની ઈચ્છા ન હતી તો સામે જ ગંગાજી સામે ત્યાં દક્ષિણ ભારતમાં પ્રગટ થઈ ગયા. એટલે આવો પણ એક પ્રસંગ તેઓના જીવનમાં મળે છે. અને ત્યારબાદ તેઓ ઉત્તર ભારતની યાત્રામાં પણ નીકળ્યા અને ઉત્તર ભારતની યાત્રા એ તેઓના જીવનનો સૌથી મોટો પ્રસંગ કહી શકાય. કારણ કે એ ઉત્તર ભારતની યાત્રા દરમિયાન તેઓને ભગવાન વેદ વ્યાસજી સાથેની મુલાકાત થઈ. વેદ વ્યાસજીના આશીર્વાદ પ્રાપ્ત થયા અને તેઓએ જે ગીતા ભાષ્ય લખ્યું હતું એ વેદ વ્યાસજીને પોતે અર્પણ કર્યું. વેદ વ્યાસજી પણ ખૂબ પ્રસન્ન થયા. એમણે જે ભાષ્ય લખ્યું હતું એ ભાષ્ય જોઈને ખૂબ પ્રસન્ન થયા અને એમને વિશેષ કરીને 3 શાલિગ્રામ એમની ભેટ આપી હતી, જે અત્યારે પણ સુબ્રમણ્ય, ઉડુપી અને મધ્વતલની અંદર આ જ શાલિગ્રામ આજે પણ ત્યાં આપણને દર્શન આપી રહ્યા છે. અને એ દરમિયાન જ ઉત્તર ભારતની યાત્રા કરી. ઉત્તર ભારતની અંદર વેદ વ્યાસજીએ તેઓને વિશેષ આજ્ઞા કરી કે તમે આ જ દર્શન માટેના વિશિષ્ટ ગ્રંથોની રચના કરો. અને એ આજ્ઞા શિરોધાર્ય કરતાં કરતાં તેઓ પાછા દક્ષિણ ભારત આવ્યા અને બ્રહ્મસૂત્ર ઉપર પૂર્ણ પ્રજ્ઞ ભાષ્યની તેઓએ રચના કરી. અણુ વ્યાખ્યાન એ પણ બ્રહ્મસૂત્ર ઉપર તેઓએ રચના કરી. અને એ વખતથી જ મુખ્ય આચાર્ય તરીકે, કહેતા કે દ્વૈત દર્શનના મુખ્ય આચાર્ય તરીકે, મધ્વાચાર્ય તરીકે તેઓની ખૂબ પ્રસિદ્ધિ થઈ હતી. સાથે સાથે અદ્વૈત દર્શનના ખંડન માટે, માયાવાદના ખંડન માટે તેઓએ ઘણા બધા ગ્રંથો, 37થી પણ વધુ ગ્રંથો તેઓ લખ્યા છે. દાખલા તરીકે બ્રહ્મસૂત્ર ઉપરનું પૂર્ણ પ્રજ્ઞ ભાષ્ય, ગીતા ભાષ્ય, મહાભારત ગ્રંથ ઉપર તાત્પર્ય નિર્ણયનો તેમણે ટીકા લખી, વિષ્ણુ તત્વ નિર્ણય, પ્રપંચ મિથ્યાત્વ નિર્ણય, પછી વેદોમાં જે ઋગ્વેદ છે એના પ્રથમ 3 અધ્યાયનું તેઓએ વિવેચનાત્મક કાર્ય કર્યું, ગીતા તાત્પર્ય નિર્ણય, માયાવાદ ખંડન, તત્વોદ્યોત, ભાગવત ગ્રંથ ઉપર ભાગવત તાત્પર્ય ટીકા. એટલે આવા ઘણા બધા ગ્રંથો લખીને તેઓએ દ્વૈત દર્શનનો ખૂબ જ સારો એવો પ્રચાર કર્યો હતો. અને વિશેષ કરીને તેઓની વિદ્વત્તા પણ એટલી જ હતી. એક સાથે તેઓ 3 શિષ્યોને બેસાડે, સાથે બ્રહ્મસૂત્ર, ન્યાય વિવરણ અને અણુભાષ્ય, આ 3 ગ્રંથોનું લખાણ એક સાથે તેઓ પોતાના શિષ્યો પાસે કરાવતા હતા. એટલે આમ જાણે એક શતાવધાની પુરુષ હોય અને જે રીતે બધા જવાબો આવતા હોય એ રીતે શતાવધાનીની રીતે તેઓએ એક સાથે 3 ગ્રંથોની રચના કરાવતા હતા. સાથે સાથે એક જગ્યાએ તેઓએ વેદના 3 અર્થો કર્યા હતા, મહાભારતના 10 અર્થો કર્યા હતા અને વિષ્ણુ સહસ્ર નામના 100 અર્થો કરીને બધા જ વિદ્વાનોને ખૂબ જ આશ્ચર્યચકિત કરી દીધા હતા. વિશેષ કરીને મધ્વાચાર્યજીના જે ગ્રંથો એ વખતે લખાયા હતા એ મધ્વાચાર્યના ગ્રંથોને સમાજ સુધી પહોંચાડવામાં તેમના એક મુખ્ય શિષ્ય હતા જયતીર્થ. જયતીર્થ એ મધ્વાચાર્યજીના ગ્રંથો ઉપર ખૂબ જ સરળ એવી ટીકાઓ લખીને જન સમાજ સુધી તેઓને પહોંચતા કર્યા હતા. અને મધ્વાચાર્યજીના વિશિષ્ટ શિષ્યો જોઈએ તો શિષ્યોની અંદર પદ્મનાભ તીર્થ, પૂર્વ ભારતની અંદર ગોદાવરી નદીના તટે શોભન ભટ્ટ તરીકે એક અદ્વૈત પંડિત હતા. અને જ્યારે મધ્વાચાર્યજી સાથે તેઓનો શાસ્ત્રાર્થ થયો અને શાસ્ત્રાર્થની અંદર પદ્મનાભ તીર્થે હાર સ્વીકારી અને તેઓએ મધ્વાચાર્યજીનું શરણું સ્વીકાર્યું અને શરણું સ્વીકારીને તેઓ પદ્મનાભ તીર્થ તરીકે પોતે પ્રસિદ્ધ થયા. અને એ જ પરંપરાની અંદર નરહરિ તીર્થ કરીને પણ એક અદ્વૈત પંડિત હતા. તેઓએ પણ મધ્વાચાર્યજીનું શિષ્યત્વ સ્વીકાર્યું. અને મધ્વાચાર્યજીના પટ્ટ શિષ્યોની અંદર જોવા મળે તો પદ્મનાભચાર્ય, પદ્મનાભ તીર્થ. મધ્વાચાર્યજી જ્યારે અંતર્ધાન થયા અને પછી તેઓને ગાદીપતે, કહેતા કે શાલિગ્રામની પૂજા કરવા માટે, અને ઉત્તરાધિ તરીકે પદ્મનાભ તીર્થ તરીકે મુકાયા હતા. ત્યારબાદ નરહરિ તીર્થ હતા,
માધવ તીર્થ હતા, વ્યાસ તીર્થ હતા, અક્ષોભ્ય તીર્થ હતા. તો આવા વિશિષ્ટ સમુદાય સાથે, શિષ્ય સમુદાય સાથે મધ્વાચાર્યજી ખૂબ જ આગળ વધતા હતા. સાથે સાથે આમ જોવા જઈએ તો મધ્વાચાર્યજી લખીને, શાસ્ત્રાર્થ કરીને માયાવાદીઓને હરાવતા હતા. ઘણા બધા માયાવાદીઓ પોતે આ રીતે શિષ્યત્વ પણ સ્વીકારતા હતા. મધ્વાચાર્યજીની એક બીજી વાત આપણે જાણીએ તો તેઓની શુદ્ધતા, કહેતા કે એમને સિદ્ધાંતની જે શ્રેષ્ઠતા હતી, તેમને પ્રવર્તન કરવાની પોતાની જે નિષ્ઠા હતી, પોતાનું જે વ્યક્તિત્વ હતું, એમનું યુક્તિયુક્ત જે ચિંતન હતું અને અદ્ભુત તેઓનું જે પાંડિત્ય, એના આધારે ટૂંકા જ ગાળાની અંદર તેઓનો શિષ્ય સમુદાય, તેઓનો ભક્ત સમુદાય ખૂબ જ આગળ વધતો હતો. મધ્વાચાર્યજી મોટાભાગે ઉડુપી ક્ષેત્રની અંદર પોતે નિવાસ કરતા હતા. હવે મધ્વાચાર્યજીના ભક્તો માલેબારથી જ્યારે ઉડુપી દરિયાઈ માર્ગેથી જ્યારે પધારતા હતા, ત્યારે દરિયાઈ માર્ગમાં તોફાન આવ્યું અને એની અંદર જે ગોપીચંદનથી તૈયાર કરેલી ભગવાન કૃષ્ણની મૂર્તિ હતી એ પાણીમાં ડૂબી ગઈ હતી. ત્યારે મધ્વાચાર્યજીએ ઐશ્વર્ય વાપરીને તે મૂર્તિને બહાર કાઢી હતી અને એ જ મૂર્તિની સ્થાપના ઉડુપીની અંદર શ્રી કૃષ્ણ મંદિર તરીકે કરવામાં આવી. અને આજે શ્રી કૃષ્ણ મંદિર એ જ મધ્વાચાર્યજીનું મુખ્ય મંદિર તરીકે કહેવામાં આવે છે. અને ત્યારબાદ મધ્વાચાર્યજીએ પોતાના 8 શિષ્યોને અલગ અલગ મઠની સ્થાપના કરાવી. અને અલગ અલગ મઠ જેમ કે માલેમારુ મઠ, અડમાર મઠ, કૃષ્ણપુર મઠ, પુત્તિકે મઠ, શિરૂર મઠ, શોધાર મઠ, કાણપુર મઠ અને પેજાવર મઠ, આવા વિવિધ મઠની અંદર કૃષ્ણ ભગવાનની નાનાવિધ પ્રકારે પૂજાઓ કરાવી. અને એમાં જે મુખ્ય ઉડુપીનું જે શ્રી કૃષ્ણ મંદિર, કહેતા કે આ ઉડુપીની અંદર જ આ કૃષ્ણ મંદિર છે અને એની ફરતે 8 મઠ સ્થાપવામાં આવ્યા છે. તો 8 મઠના જે મુખ્ય આચાર્ય હોય તેઓને 1 વર્ષ સુધી આ ઉડુપી કૃષ્ણ મંદિરની અંદર સેવા પૂજા કરવાની તેઓએ વ્યવસ્થા ગોઠવી હતી. આ 8 મઠ સિવાય એક સૌથી મોટો મઠ કહેવામાં આવે તો ઉત્તરાદિ મઠ. આ ઉત્તરાદિ મઠ એ મધ્વાચાર્યજીના નિવાસનું મુખ્ય સ્થાન રહેતું હતું. અને આજની તારીખે પણ મધ્વ દર્શનનો મુખ્ય મઠ તરીકે આ ઉત્તરાદિ મઠ ત્યાં પ્રસિદ્ધ છે. એનું કારણ છે મુખ્ય ત્યાં ભગવાન શ્રી રામની દિગ્વિજય રામ, શ્રી મૂળ રામ અને શ્રી મૂળ સીતા, આ 3 મૂર્તિઓની જ્યાં સ્થાપના એ બ્રહ્માજીએ પોતે કરેલી છે. અને એનું પૂજન અર્ચન પોતે મધ્વાચાર્યજી કરતા હતા. એટલે આજની તારીખે પણ આ ઉત્તરાદિ મઠ તેઓના મુખ્ય સ્થાન તરીકે કહેવામાં આવે છે. મધ્વાચાર્યજી જેમ જેમ પોતે વિચરણ કરતા હતા, જેમ જેમ યાત્રાઓ કરતા હતા, તેમ તેઓનો દર્શનનો પ્રચાર વધતો હતો. સાથે સાથે તેઓનો ખંડન થાય, મધ્વાચાર્યજીનો સિદ્ધાંતનો અપપ્રચાર થાય તેવા કાર્યો પણ દ્વૈષીઓ કરતા હતા. મધ્વાચાર્યજીનો જે ગ્રંથાગાર હતો, કહેતા કે તેઓનું જે પુસ્તકાલય, તો જ્યાં તેઓએ પોતાના તમામ ગ્રંથોની સાચવણી કરી હતી, એ ગ્રંથને ચોરી લેવામાં આવ્યા. કહેતા કે એમના પુસ્તકાલયમાંથી તમામ પુસ્તકો, તેઓની જાણ બહાર આ બધા પુસ્તકોની ચોરી કરવામાં આવી. અને જ્યારે આ વાતની જાણ ત્યાંના કુંબલ પ્રદેશના રાજા જયસિંહને થઈ, ત્યારે જયસિંહે પોતે પોતાના પૂરા પ્રયત્નો કર્યા કે આ ગ્રંથો પાછા આવી જાય. અને આ ગ્રંથો પાછા લેવા માટે તેઓએ સારો એવો પ્રયત્ન કર્યો અને મોટા ભાગના ગ્રંથો તેઓએ બચાવી લીધા. સુરક્ષિત રાખીને એક નવા સ્થાન ઉપર આ મધ્વાચાર્યજીના ગ્રંથોનું સ્થાપન કરવામાં આવ્યું. અને રાજાની પ્રાર્થનાથી મધ્વાચાર્યજી જ્યારે તેઓના રાજ્યમાં પધાર્યા, કુંબલ રાજ્યની અંદર જેઓ પધાર્યા, ત્યારે જયસિંહ રાજાના મુખ્ય પંડિત તરીકે હતા અદ્વૈત દર્શનના દિગ્ગજ ત્રિવિક્રમ પંડિતાચાર્ય. આ ત્રિવિક્રમ પંડિતાચાર્ય એ અદ્વૈત દર્શનની અંદર પ્રકાંડ પંડિત તરીકે ઓળખાતા. રાજા જયસિંહના જે કંઈ તમામ નિર્ણયો લેવાના હોય, જે કંઈ પણ સલાહ સૂચન આપવાના હોય, તો આ ત્રિવિક્રમ પંડિતાચાર્ય તેઓના મુખ્ય પંડિત તરીકે ગણાતા હતા. અને તેઓએ મધ્વાચાર્યજી સાથે સતત 12 દિવસ સુધી આ દર્શન માટે તેઓના સિદ્ધાંત ઉપર અલગ અલગ પ્રકારે શાસ્ત્રાર્થો કર્યા. અને એ શાસ્ત્રાર્થના અંતે ત્રિવિક્રમ પંડિતાચાર્યજીએ હાર સ્વીકારી અને મધ્વાચાર્યજીનું શરણું સ્વીકાર્યું. અને મધ્વાચાર્યજી માટે પછી તેઓએ ખૂબ જ સારી રીતે અલગ અલગ પ્રકારે ગ્રંથોની રચના કરી હતી. અને વિશેષ કરીને બ્રહ્મસૂત્ર ભાષ્ય ઉપર મધ્વાચાર્યજીએ જે ભાષ્ય લખ્યું હતું, એની ઉપર તત્વપ્રદીપ ટીકા તેઓએ લખીને આ મધ્વ દર્શનની ખૂબ જ સારી એવી મોટી સેવા કરી હતી. સાથે સાથે
ત્રિવિક્રમ પંડિતાચાર્યજીની પ્રાર્થનાથી મધ્વાચાર્યજીએ પણ બ્રહ્મસૂત્ર ઉપર અણુ વ્યાખ્યાન કરીને તેઓએ ગ્રંથ લખ્યો હતો. પણ વિશેષ કરીને જોઈએ તો ત્રિવિક્રમ પંડિતાચાર્યજીનું જે મત પરિવર્તન થયું તે જેઓ અદ્વૈત દર્શનના હતા અને મધ્વ દર્શનના શરણું સ્વીકારીને જ્યારે તેઓએ એમનું શિષ્યત્વ સ્વીકાર્યું, આ ઘટના મધ્વ દર્શનની અંદર ખૂબ જ ટર્નિંગ પોઈન્ટ આપણે કહી શકીએ એ રીતની તેઓની થઈ ગઈ. અને એ જ પરંપરાની અંદર કહેતા કે ત્રિવિક્રમ પંડિતાચાર્યના જે પુત્ર નારાયણ પંડિત તેઓએ મધ્વાચાર્યજીના જીવન ઉપર ગ્રંથની રચના કરી અને એ ગ્રંથનું નામ છે મધ્વ વિજય. આજની તારીખે પણ મધ્વાચાર્યજીના તમામ જીવન કાર્યો પ્રસંગો એનું વર્ણન કોઈ એક જગ્યાએ ગ્રંથમાં પ્રાપ્ત થતું હોય તો આ મધ્વ વિજય ગ્રંથ છે. ખૂબ જ સંસ્કૃતની અંદર અને ખૂબ જ દળદાળ ગ્રંથની રચના આ નારાયણ પંડિતાચાર્યજીએ પોતે કરી હતી. મધ્વાચાર્યજી આ રીતે અલગ અલગ પ્રદેશોની અંદર યાત્રા કરતાં કરતાં વિશેષ કરીને અંતકાળે તેઓ ઉડુપી ક્ષેત્રની અંદર વધારે રહેતા હતા અને તેઓ જોયું કે માયાવાદનું ખંડન કરવાનું જે પોતાનો હેતુ હતો, ભગવાનની ભક્તિ કરવી એ સિદ્ધાંતની સ્થાપના કરવાનો તેઓનો જે પોતાનો હેતુ હતો એ સિદ્ધ થતો હતો. પોતાની શિષ્ય પરંપરા પણ ખૂબ જ સમૃદ્ધ થઈ એ જોતાં તેઓએ ધામમાં જવાનો સંકલ્પ કર્યો અને 79 વર્ષાણી કહેતા કે 79 વર્ષની ઉંમરે તેઓએ નિત્વા માનુષ્ય દૃષ્ટિગા પોતાનું જે મનુષ્ય શરીર છે એ પિંગલાબ્દે માઘ શુદ્ધ નવવ્યામ બદરીમ યયૌ, માઘ મહિનાની શુદ્ધ નવમી કહેતા કે શુક્લ નવમીના દિવસે પિંગળ સંવત્સરની અંદર તેઓએ પોતાનું દેહ છોડ્યો. પણ આ રીતે તેઓએ નાનપણથી અલગ અલગ ઐશ્વર્ય દેખાડીને પણ વિશેષ કરીને માયાવાદનું ખંડન અને ભગવાનની ભક્તિ, ભગવાનની સાકાર ઉપાસના તેઓનું સ્થાપન ખૂબ જ સારી રીતે કરીને તેઓએ પોતે ધામમાં પધાર્યા. આ થયું એમનું જીવન અને કાર્ય. મધ્વાચાર્યજીએ પોતાના ગ્રંથો દ્વારા તત્વજ્ઞાનનો પણ ખૂબ જ સારું એવું પ્રકાશ પાથર્યો છે. મધ્વ દર્શનનો સિદ્ધાંત કહેવામાં આવે છે દ્વૈતવાદ, એનું બીજું નામ તત્વવાદ એ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ એમનું તત્વજ્ઞાન ખૂબ જ વિશાળ અને ખૂબ જ ગૂઢ છે. એને સમજવા માટે સારો એવો ટાઈમ જોઈએ છે. પણ એક જ શ્લોકની અંદર મધ્વાચાર્યજીનું જે તત્વજ્ઞાન છે એ આજે આપણે સમજીએ તો ત્યાં કહેવામાં આવ્યું છે, શ્રીમન મધ્વ મતે હરિપરતર સત્યમ જગત તત્વતઃ ભેદો જીવગણા હરેરનુચરા નીચોચ્ચ ભાવમ ગતા મુક્તિ નૈજ સુખાનુભૂતિ રમલા ભક્તિશ્ચ તત્સાધનમ યક્ષાદિત્રિતયમ પ્રમાણમખિલામ નાયેક વિદ્યો હરિ. શ્રીમન મધ્વ મતે કહેતા કે મધ્વાચાર્યજીના મત પ્રમાણે હરિપરતરઃ સત્યમ જગત તત્વતઃ કહેતા કે ભગવાન વિષ્ણુ એ સર્વથી શ્રેષ્ઠ તત્વ છે, સર્વોપરી તત્વ છે. સમગ્ર સૃષ્ટિનું સ્થિતિ પ્રલય ઉત્પત્તિ કરતા પોતે છે. પોતે આ જગતના નિમિત્ત કારણ છે, સર્વના નિયામક છે, અચિંત્ય છે, અનંત ઐશ્વર્યમય છે, પરમ સ્વતંત્ર છે, સર્વજ્ઞ છે, સર્વેશ્વર છે, સર્વવિદ છે, સર્વશક્તિમાન છે અને અચિંત્ય શક્તિથી વિશિષ્ટ છે. આમ દ્વૈતવાદ એટલે બે, એક સ્વતંત્ર તત્વ અને એક પરતંત્ર તત્વ. તો સ્વતંત્ર એ બધું જ ભગવાન વિષ્ણુ છે એ તેઓનું કહેતા કે હરિ પરતરફ બેની અંદર હરિ એ સર્વથી શ્રેષ્ઠ છે. અને સૌથી બીજી એમણે વાત કરી સત્યમ જગત તત્વતઃ. આમ એમનો હેતુ હતો માયાવાદનું ખંડન. માયાવાદની અંદર એમ કહેવામાં આવે છે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. તો મિથ્યા જગત એમ માનવામાં આવે છે એની સામે તેઓએ સત્યમ જગત તત્વતઃ કહેતા કે જગત સત્ય છે, મિથ્યા નથી. કહેતા કે ઝાંઝવાના પાણી જે આપણને આમ દૂરથી દેખાય પણ આગળ જઈએ ત્યારે કાંઈ ના હોય એવું જગત નથી. ભગવાન સાચા છે એટલે એના બનાવનારા એને જગત એમણે જે બનાવ્યું છે એમનું જે કાર્ય તે પણ સાચું છે. તો આ લખ્યું હરિપરતરઃ સત્યમ જગત તત્વતઃ. ભેદો જીવગણા. ભેદ, ભેદ શબ્દ છે ને એ ખૂબ જ અગત્યનો ભાગ આ મધ્વ દર્શનની અંદર ભજવે છે. કારણ કે આમ જોવા જઈએ તો 3 તત્વોનો સ્વીકાર ત્યાં કરવામાં આવ્યો છે. એક પરમાત્મા જે સ્વતંત્ર છે, પરતંત્રની અંદર જીવ અને માયા. તો આ પ્રમાણે 3 તત્વોની પરસ્પર જે અંદર અંદર ભેદ કહેતા કે આ જે 3 તત્વો છે એનો ભેદ અલગ પ્રકારનો છે. શું છે તો કે અહીંયા કહે છે
જગત પ્રવાહ સત્યોયમ પંચભેદે સમન્વિત જીવેશયોર્ભિદા ચૈવ જીવભેદ પરસ્પરમ જડેશયોર્જડાનાં ચ જડજીવભિદા તથા પંચભેદા ઇમે નિત્યા સર્વાવસ્થાસુ નિત્યતઃ. કહેતા કે ઈશ્વર અને જીવનો ભેદ, આમ અન્ય દર્શનોની અંદર એવું પણ કહેવામાં આવ્યું છે કે બ્રહ્મ એવ જીવ બ્રહ્મેવ જીવ જીવો બ્રહ્મેવ ના પરહ. તો અહીંયા ત્યાં જે જીવ અને બ્રહ્મની એકતા દેખાડવામાં આવી છે એ અહીંયા નથી. કહેતા કે બંને વચ્ચે ભેદ છે, ઈશ્વર અને જીવનો ભેદ છે. બીજું કીધું ઈશ્વર અને જગતનો ભેદ છે. કહેતા કે ભગવાન પોતે જ કાર્ય, કહેતા કે જગત રૂપે થઈ જાય. કહેતા કે ઈશ્વરે પોતે જગત રૂપે થતા નથી અને ક્યારેય નહોતા થતા. આમ જ્યારે પ્રપંચ થતો હોય ત્યારે તો નથી જ, પણ પોતે હંમેશા ઈશ્વર અને જગતનો ભેદ રહ્યો જ છે. ત્રીજું કીધું જીવ અને જગતનો ભેદ. કહેતા કે જીવ છે એ માયાથી જુદો છે, શુદ્ધ છે. તો જીવ છે એ નિત્ય છે અને માયા છે એ નાશવંત છે. કહેતા કે જગત એ નાશવંત છે. તો જીવ અને જગતનો પણ ભેદ આપણને સ્પષ્ટ જોવા મળે છે. એક જીવ અને બીજા જીવ, કહેતા કે બે જીવોનો પણ પરસ્પર ભેદ છે. દાખલા તરીકે ચંદ્ર હોય અને એ ચંદ્રનું પ્રતિબિંબ કોઈક તળાવમાં કે સરોવરમાં પડતું હોય તો આમ લાગે બેઉ સરખા, તો આમ નથી કે બેઉ એક જ છે, પણ બંને જીવોનો પણ પરસ્પર ભેદ છે. એક વ્યક્તિનો જીવ, બીજા વ્યક્તિનો જીવ, ત્રીજા વ્યક્તિનો જીવ, એ બધા જીવો પરસ્પર જુદા છે. અને છેલ્લું કીધું એક જળ અને બીજો જળ એનો પણ ભેદ છે. કહેતા કે આ ટેબલ અને આ બીજું ટેબલ, તો જળ વસ્તુનો પણ ભેદ છે. કહેતા કે અદ્વૈત દર્શનની અંદર જે મુખ્ય કહેવામાં આવ્યું છે અદ્વૈત, કહેતા કે બધું જ એક જ છે, એનો સંપૂર્ણ વિરોધ કરતા મધ્વાચાર્યજીએ 5 પ્રકારના ભેદોનો સિદ્ધાંત તેઓએ આપ્યો હતો. સાથે આગળ કીધું જીવગણા હરેહ અનુચરાહ નિચ્ચોચ્ચ ભાવમ ગતાહ. કહેતા કે જે જીવ તત્વ છે એ કેવું છે, તો હરેહ અનુચરા, હરિ એટલે કે ભગવાન, અને અનુચર કહેતા કે દાસ. કહેતા કે પોતે હંમેશા નિત્ય ભગવાનના પોતે દાસ રહેતા હોય છે. જીવો અનંત છે, કારણ કે એક જીવ અને બીજા જીવનો ભેદ છે એટલે ઘણા બધા જીવો છે, એટલે અનંત જીવો છે. અણુ પરિમાણ માનવામાં આવ્યું છે, ચૈતન્ય છે, શ્રીહરિના નિત્ય પોતે દાસ રહે છે. અને દરેક જીવોનો ન્યૂનાધિક ભાવ છે. ન્યૂનાધિક ભાવ એટલે શું? ઓછા વત્તાપણું. કહેતા કે કોઈક સમૃદ્ધ માણસ હોય તો કોઈકના ઘરે પંખો હોય, ગરમીથી રક્ષા થાય એના માટે, કોઈકના ઘરે કૂલર હોય, કોઈકના ઘરે એસી હોય. તો સમૃદ્ધિની દ્રષ્ટિએ ઓછા વત્તાપણું જોવા મળે. એવી રીતે દરેક જીવોની અંદર પણ ન્યૂનાધિક ભાવ જોવા મળે છે. અક્ષર પુરુષોત્તમ દર્શનની અંદર પણ જીવની દ્રષ્ટિએ જોવા જઈએ તો જીવો અનંત છે, અણુ પરિમાણ છે, ચૈતન્ય છે, શ્રીહરિના પોતે દાસ રહેતા હોય છે. મુક્તિ અવસ્થાની અંદર પણ જીવ ક્યારેય ભગવાનને પરવશ, કહેતા કે ભગવાન જેવો નથી થઈ જતા. એ મુક્તિમાં પણ ભગવાનના પોતે નિત્ય દાસ રહેતા હોય છે. આ જીવો જ્યારે ભગવાનની ભક્તિ કરે અને પછી પોતે મુક્તિને પ્રાપ્ત કરે છે. મુક્તિ નૈજ સુખાનુભૂતિ અમલા, અમલા કહેતા કે શુદ્ધ, મલ રહિતા. તો ભગવાનની જે મુક્તિ છે એ પ્રાપ્ત કરે છે જીવ, ત્યારે નૈજ સુખાનુભૂતિ, મુક્તિમાં જીવ ભગવાનનો નહીં પરંતુ ભગવાનની દિવ્ય સન્નિધિમાં પોતપોતાનો જ આનંદ માણે છે. આપણા અક્ષર પુરુષોત્તમ દર્શનની અંદર આપણે જોઈએ તો જ્યારે આપણે ભગવાનની ભક્તિ કરીને મુક્તિ પ્રાપ્ત કરીએ છીએ ત્યારે ભગવાનના પરમ સુખનો અનુભવ કરીએ છીએ. અહીંયા ભગવાનની સન્નિધિમાં સુખ પોતાનું પ્રાપ્ત કરે છે. આ આનંદ પરમાત્મા સ્વરૂપ, પરમાત્મા જેવો છે છતાં તે પોતાનો જ આનંદ છે. કહેતા કે જીવને પોતાના સુખની અનુભૂતિ એ પોતે મુક્તિ અવસ્થામાં કરતો હોય છે. મુક્તિ અવસ્થાની અંદર પણ તારતમ્યપણું છે. કહેતા કે બધા મુક્તોને એક સરખું સુખ આવે એવું નથી. જે મુક્તે જેવા પ્રકારની સાધના કરીને, જેવા પ્રકારની ભક્તિ કરીને મુક્તિ પ્રાપ્ત કરી છે, તો જેટલી એની કેપેસિટી એટલું એનું સુખ પોતાનું મેળવશે. કે આપણી અંદર અક્ષર પુરુષોત્તમ દર્શનની અંદર આપણે જોઈએ તો જ્યારે જીવ એ સાધના કરીને અક્ષરધામને પ્રાપ્ત કરે છે ત્યારે તમામ મુક્તોને એક સરખું સુખ, ભગવાનનું એક સરખું સુખ તેઓ પ્રાપ્ત કરે છે. અહીંયા ગાડી દરેક મુક્તોનું સુખ પણ જુદું જુદું છે. અને એ મુક્ત જ્યારે અવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે વૈકુંઠ ધામની અંદર બધા મુક્તો નિવાસ કરતા હોય છે. અને મુક્તનો દેહ શુદ્ધ સત્વનો બનેલો છે. અક્ષર પુરુષોત્તમ દર્શનની અંદર મુક્તનો દેહ બ્રાહ્મી તનુ કહેવામાં આવે છે. કહેતા કે બ્રહ્મમાંથી તૈયાર થયેલો દેહ છે. આ મુક્તિ પ્રાપ્ત કરવા માટેનું મુખ્ય કોઈ સાધન હોય
તો ભક્તિશ્ચ તત્સાધનમ. ભગવાનની ભક્તિ કરવી, ભગવાનના દાસ બનીને ભગવાનની પ્રસન્નતા માટે પરમ સુખનો અનુભવ કરવો, તે અંતિમ પુરુષાર્થ છે. અને કલ્યાણ માટે વિશુદ્ધ ભક્તિ એ જ સર્વોપરી સાધન છે. અને એટલા માટે ત્યાં એમના શાસ્ત્રોમાં કીધું છે, મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ ઇતિ પ્રોક્ત તયા મુક્તિર્ન ચાન્યથ. તયા કહેતા કે એ ભક્તિ વડે જ એ મુક્તિ આપણને પ્રાપ્ત થાય છે. અને ભક્તિ કહેતા કે ભગવાન સાથેનો પરમ સ્નેહ. અને આ જ સાધના આપણા અક્ષર પુરુષોત્તમ દર્શનની અંદર પણ છે. ભગવાનની ભક્તિ કરવી, ભગવાન સાથે પરમ સ્નેહ કરવો. તો સાધનાની દ્રષ્ટિએ થોડુંક સામ્યપણું મધ્વાચાર્યજીના દર્શન સાથે આપણને જોવા મળે છે. મધ્વાચાર્યજીના દર્શનની અંદર પ્રમાણ મીમાંસા પણ એ જ શ્લોકની અંદર કીધું છે. યક્ષાદિત્રિત્રયમ પ્રમાણમ, કહેતા કે 3 પ્રમાણની ગણના તેઓ કરતા હોય છે. પ્રત્યક્ષ પ્રમાણ કહેતા કે આંખેથી જે સાક્ષાત દેખાતું હોય એ. અનુમાન પ્રમાણ કહેતા કે આંખેથી જોયું એના આધારે અનુમાન કરવામાં આવે. જેવી રીતે પર્વત ઉપર આપણને ધુમાડો દેખાય અને આપણે નક્કી કરી લે કે પાછળ અગ્નિ કહેતા કે આગ લાગી હશે તો જ ધુમાડો થયો. એવી રીતે અનુમાન પ્રમાણનો પણ ત્યાં સ્વીકાર કરવામાં આવ્યો છે. અને શાસ્ત્ર પ્રમાણ કહેતા કે વેદોનો સ્વીકાર, પ્રસ્થાંતરી ગ્રંથોનો સ્વીકાર, અને આ શાસ્ત્રો દ્વારા જ ભગવાન જાણી શકાય છે. એ બધી વાત મધ્વાચાર્યજી પ્રમાણ તરીકે પોતે સ્વીકારતા હોય છે. શાસ્ત્રોની અંદર વેદો, પાંચરાત્ર સંહિતા, મહાભારત અને રામાયણ, આ 4 ગ્રંથોનો તેઓ સ્વીકાર કરતા હોય છે. ઋગ, યજુઃ, સામ, અથર્વાશ્ચ ભારતમ પંચરાત્રકમ મૂળ રામાયણમ ચૈવ સંપ્રોચ્યંતે સદાગમાઃ. સર્વ મૂળ ગ્રંથોની રચના મધ્વાચાર્યજીએ કરી છે. એની અંદર તેઓએ આ 4 ગ્રંથોને સ્વીકાર કર્યા છે. સાથે સાથે વિશેષ કરીને તેઓ ભાગવત પુરાણને પણ મુખ્ય ગ્રંથ તરીકે સ્વીકારે છે. કારણ કે ભાગવત ગ્રંથની અંદર જ એક ઉલ્લેખ એવો છે કે ભગવાન પોતે કહેતા કે ભગવાન વિષ્ણુ પોતે ડાયરેક્ટ બ્રહ્માજીને જ્ઞાન આપે છે. પુરા મયા પ્રોક્તમ અજાય નાભ્યે પદ્મે નિષણ્ણાય મમાદિ સર્ગે જ્ઞાનમ પરમ મન મહિમાવભાસમ યત સૂરયો ભાગવતમ વદંતી. ભાગવતના 3જા સ્કંધની અંદર આ પ્રસંગ છે કે ભગવાન પોતે ડાયરેક્ટ બ્રહ્માજીને પોતાનું જ્ઞાન આપે છે. અને બ્રહ્માજીના સંપ્રદાયની અંદર મધ્વાચાર્યજી આવે છે. એટલા માટે ભાગવત પુરાણને પણ તેઓ મુખ્ય ગ્રંથ તરીકે સ્વીકારતા હોય છે. મધ્વ દર્શનની આ જે આપણે તત્વજ્ઞાન જોયું, એ તત્વજ્ઞાનની અંદર એક અગત્યનો અને રસપ્રદ વિષય હોય તો લક્ષ્મીજી. લક્ષ્મીજીનો જે તેઓએ સ્વીકાર કર્યો છે એ તેઓના દર્શનની એક વિશેષતા છે. આમ લક્ષ્મીજીનું આપણે વર્ણન જોઈશું તો અક્ષર પુરુષોત્તમ દર્શનની અંદર આપણે જે અક્ષર તત્વ કહીએ છીએ એને થોડુંક સમાંતર મળતું આપણને લાગશે. દાખલા તરીકે આપણે વાંચીએ તો લક્ષ્મીજી છે એ ભગવાન વિષ્ણુની પ્રિયતમા શક્તિ છે. તે ફક્ત ભગવાનને જ આધીન રહે છે, છતાં ભગવાનથી કહેતા કે બ્રહ્મથી ભિન્ન પણ છે. કહેતા કે ભગવાન સાથે સતત સારી રીતે પોતે રહેતા હોય છે, છતાં ભગવાનથી પોતે હંમેશા જુદા રહે છે. તે મુક્તોથી પણ ભિન્ન છે અને શ્રેષ્ઠ છે. જીવ જ્યારે સાધના કરીને વૈકુંઠ ધામની અંદર પોતે જાય છે ત્યારે એ જે મુક્તો અને એ મુક્તો જેમની ઉપાસના કરે છે એવા ભગવાન, એ બંને કરતાં જુદા આ લક્ષ્મીજી પોતે છે. લક્ષ્મીજીનો અનાદિકાળથી જ ભગવાન સાથેનો સંબંધ હોવાથી તેઓને નિત્ય મુક્ત પણ કહેવામાં આવે છે. કહેતા કે વિષ્ણુ પોતે નિત્ય મુક્ત છે, સાથે સાથે લક્ષ્મીજીને પણ નિત્ય મુક્તની સંજ્ઞા ત્યાંના ગ્રંથોમાં આપવામાં આવી છે. મધ્વ દર્શનની અંદર અક્ષર શબ્દનો પ્રયોગ 3 રીતે જોવા મળે છે. એક તો પરમાત્મા પોતે જ ઉત્તમ અક્ષર છે, કારણ કે પરમાત્માનો ક્યારેય ક્ષય થતો નથી, નિત્ય તત્વ છે. એટલા માટે નક્ષરતી એ ન્યાયે ઉત્તમ અક્ષર તરીકે પરમાત્માનું ત્યાં ગ્રહણ થયું છે. બીજું, પરમાત્માની જેમ જ લક્ષ્મીનો પણ દેહ અક્ષર છે, કારણ કે આપણે આગળ જ જોયું કે પોતે ભગવાન સાથે અનાદિકાળથી રહ્યા છે. એટલે એમને નિત્ય મુક્તની પણ સંજ્ઞા ત્યાં આપવામાં આવી છે. આમાં ફરક એટલો જ છે કે પરમાત્માથી પોતે થોડાક નીચે, કહેતા કે પરમાત્મા સર્વોપરી તત્વ છે, એના પછીનું કોઈ ગણવું હોય સહેજ નીચા, અને પોતે પરમાત્માને હંમેશા પોતે આધીન રહ્યા છે. અને ત્રીજો અક્ષર શબ્દ કનિષ્ઠ અક્ષર તરીકે જીવો માટે વાપરવામાં આવ્યો છે. આમ જોવા જઈએ તો અક્ષર શબ્દ જીવો માટે ના હોય, કારણ કે જીવોનો દેહ નાશવંત છે. અને ગીતાની અંદર 15મા અધ્યાયની અંદર ક્ષર અને અક્ષર પુરુષની વાત કરવામાં આવી છે.
દ્વા વિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એ વચ. તો ત્યાં ક્ષર તરીકે ત્યાં બ્રહ્મા, શિવ, સુર વગેરેને લેવામાં આવ્યા છે અને લક્ષ્મીજીને અક્ષર તરીકે સ્વીકારવામાં આવી છે. અને એ ક્ષર અને અક્ષરથી પર એ પરમાત્મા છે એ વાત મધ્વ દર્શનના ગીતા ભાષ્યની અંદર પણ આપણને પ્રાપ્ત થાય છે. બીજી એક અગત્યની વાત હોય તો જે લક્ષ્મીજી છે એ ભગવાનના ધામ રૂપે પણ પોતે રહ્યા છે. શ્રીહી એવ લોક રૂપેણ વિષ્ણુ તિષ્ઠતિ સર્વદા. કહેતા કે લક્ષ્મીજી એ પોતે હંમેશા ભગવાનના ધામ રૂપે પોતે રહેતા હોય છે. મધ્વ દર્શનની અંદર ભક્તો ભગવાનની સાથે લક્ષ્મીજીની પણ પોતે ઉપાસના કરતા હોય છે, પણ મોક્ષદાતા તો ફક્ત ભગવાન છે. સાથે સાથે અક્ષર પુરુષોત્તમ દર્શન સાથેની મધ્વ દર્શનની આપણે સામ્યતા જોઈએ કે ક્યાં ક્યાં સરખું આપણને જોવા મળે છે. તો હમણાં જ આપણે જે અક્ષર તત્વ અને લક્ષ્મી તત્વ મધ્વાચાર્યનું એ આપણે બંનેનો અભ્યાસ કરીએ તો અમુક રીતે આપણને સમાનતા જોવા મળે છે, જે આપણે હમણાં જ જોઈ. સાથે સાથે ભેદ શબ્દ એની અંદર પણ આપણને સમાનતા જોવા મળે છે. મધ્વ દર્શનની અંદર આપણે 5 ભેદ જોયા: જીવ અને ઈશ્વરનો ભેદ, જીવ અને જગતનો ભેદ, ઈશ્વર અને જગતનો ભેદ, 2 જળનો ભેદ અને 2 જીવનો ભેદ. તો 5 પ્રકારના ભેદોનો સિદ્ધાંત જોવા મળે છે. એવી જ રીતે અક્ષર પુરુષોત્તમ દર્શનની અંદર પણ આપણને પંચભેદ જોવા મળે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. પણ બંનેમાં જુદું ક્યાં છે? તો અક્ષર પુરુષોત્તમ દર્શનની અંદર જ્યાં જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ 5 તત્વનો પરસ્પર ભેદ છે. કહેતા કે આ 5 તત્વો હંમેશા જુદા રહે છે, ક્યારેય ભેગા થતા નથી. મધ્વ દર્શનની અંદર જે 5 પ્રકારનો ભેદ છે, તત્વ છે 3, પણ એ 3 તત્વનો પરસ્પર જે સંબંધ છે એ ભેદ તરીકે ત્યાં કહેવામાં આવ્યો છે. ત્રીજું છે પરમાત્માનું સાકારપણું. મધ્વ દર્શનની અંદર પણ પરમાત્માને બહુ જ સ્પષ્ટ રીતે, ખૂબ જ સારી રીતે પરમાત્માને સાકાર સ્વીકાર કરવામાં આવ્યો છે. અક્ષર પુરુષોત્તમ દર્શનની અંદર પણ હંમેશા પરમાત્મા સાકાર દ્વિભુજ તરીકે આપણે સ્વીકારીએ છીએ. ભગવાનની શરણાગતિ બંને દર્શનોની અંદર પ્રાધાન્યતા આપવામાં આવ્યું છે. જીવના સ્વરૂપ વિશે પણ ઘણું બધું આપણને સમાનતા જોવા મળે છે. બંને દર્શનોની અંદર જીવો અનંત સ્વીકારવામાં આવ્યા છે, અણુ પરિમાણ સ્વીકારવામાં આવ્યું છે, ચૈતન્ય સ્વીકારવામાં આવ્યા છે, શ્રીહરિના નિત્ય પોતે દાસ રહેતા હોય છે. તો આ જીવની દ્રષ્ટિએ પણ ઘણી બધી સમાનતા અક્ષર પુરુષોત્તમ દર્શન સાથે મધ્વ દર્શનની આપણને જોવા મળે છે. બીજી એક વિશિષ્ટ સામ્યતા હોય તો મધ્વ દર્શનની અંદર અને અક્ષર પુરુષોત્તમ દર્શનની અંદર બંનેમાં મુક્તિ પછી પણ જીવ ભગવાનની ભક્તિ કરે જ છે. મુક્તિ થઈ ગયા પછી ભક્તિ પૂરી થઈ જશે એવું બંનેમાંથી કોઈ એક દર્શનમાં પણ નથી. મુક્તિ પછી પણ ભગવાનની ભક્તિ શરૂ છે. આ રીતે અક્ષર પુરુષોત્તમ દર્શન સાથે મધ્વ દર્શનની જે સામ્યતા આપણને જોવા મળે છે, સાથે સાથે વૈષમ્યતા પણ, વિષમપણું પણ આપણને જોવા મળે છે. મધ્વ દર્શનની અંદર 3 તત્વોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આમ દ્વૈત એટલે સ્વતંત્ર અને પરતંત્ર, અને આમ તત્વની દ્રષ્ટિ જોઈએ તો 3 તત્વોનો પરસ્પર 5 પ્રકારનો ભેદ છે. જ્યારે અક્ષર પુરુષોત્તમ દર્શનની અંદર 5 તત્વોનો ભેદ છે કે 5 તત્વો પોતે જુદા છે. ઉત્તમ ભક્ત તરીકે, ભગવાનના ઉત્તમ ભક્ત તરીકે લક્ષ્મીજીનું ગ્રહણ કરવામાં આવ્યું છે. લક્ષ્મીજી પોતે ધામ રૂપે પણ છે, પણ એ પોતે ગુરુ રૂપે પોતે અવતરતા નથી અને પોતે મોક્ષ પણ આપી શકતા નથી. જ્યારે અક્ષર પુરુષોત્તમ દર્શનની અંદર જે અક્ષર તત્વ છે એ પોતે ધામ રૂપે તો છે જ, પણ એ ગુરુ રૂપે પણ પોતે અવતરે છે અને પોતે ભગવાનની જેમ જ મોક્ષદાતા પણ પોતે છે. ત્રીજી એક વિષમપણું આપણને જોવા મળે તો ભગવાન જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે મધ્વ દર્શનના આધારે, તો તેઓ ફક્ત નિમિત્ત કારણ છે અને માયા ઉપાદાન કારણ હોય છે. અક્ષર પુરુષોત્તમ દર્શનની અંદર જ્યારે પરબ્રહ્મ સંકલ્પ કરે છે તો એ સંકલ્પ કરતાં પોતે નિમિત્ત કારણ તો છે જ, પણ એ માયાને શક્તિ તરીકે વાપરે છે, એટલે ઉપાદાન કારણ પણ ભગવાન પોતે છે. કહેતા કે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એ પરમાત્મા છે, જ્યારે મધ્વ દર્શનની અંદર પરમાત્મા ફક્ત નિમિત્ત કારણ પોતે છે. જીવો જ્યારે સાધના કરીને મુક્તિ અવસ્થાને પ્રાપ્ત કરે છે તો મુક્તોની અંદર પણ નાના મોટાપણું, કહેતા કે તારતમ્યતા છે, વિષમતા છે અને સ્ત્રી પુરુષનો ભાવ વૈકુંઠની અંદર પણ પોતે રહેતો હોય છે. અક્ષર પુરુષોત્તમ દર્શનની અંદર મુમુક્ષુ જીવ જ્યારે સાધના કરીને અક્ષરધામ પ્રાપ્ત કરે છે અને ત્યારે એની અંદર કોઈ પ્રકારનો સ્ત્રી પુરુષનો ભાવ તો નથી જ, પણ ન્યૂનાતિક ભાવ પણ નથી. દરેક મુક્તને એક સરખું સુખ, એ મુક્ત અક્ષરધામની અંદર કોઈ પણ પ્રદેશમાં બેઠા હોય પણ ભગવાનનું એક સરખું સુખ પોતે પ્રાપ્ત કરતા હોય છે. અને મધ્વ દર્શનને આધારે જીવ
મુક્તિને પ્રાપ્ત કરીને પોતાના જ સુખની અનુભૂતિ કરે છે, જ્યારે અક્ષર પુરુષોત્તમ દર્શનની અંદર મુક્ત ભગવાનના પરમ સુખની પોતે અનુભૂતિ કરતા હોય છે. તો આ રીતે મધ્વાચાર્યજીનું જે તત્વજ્ઞાન, દ્વૈતવાદ, તત્વવાદ, તેનું આપણને જ્ઞાન થયું. અત્યારના સાંપ્રત સમયમાં વર્તમાન કાળે મધ્વ દર્શનની આપણે વાત કરીએ તો મધ્વ દર્શનનું મુખ્ય સ્થાન આખા ભારતની અંદર કહેવામાં આવે તો કર્ણાટક રાજ્ય, બેંગ્લોર નગરની અંદર તેઓનો ખૂબ જ સારો એવો દર્શનનો પ્રચાર થયેલો છે. બેંગ્લોરની અંદર પૂર્ણપ્રજ્ઞ વિદ્યાપીઠ, ખૂબ જ પ્રાચીન આ વિદ્યાપીઠ છે, ત્યાં આગળ રહીને મધ્વ દર્શનનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ એક જ વિદ્યાપીઠ છે એવું નથી, આખા ભારતની અંદર અલગ અલગ સ્થાનોની અંદર તેઓના વિદ્યાપીઠ, તેઓના મંદિરો અને વિશેષ કરીને તેઓના મઠ એ આખા ભારતની અંદર છે. ગુજરાતની અંદર પણ દ્વારકા અને વડોદરાની અંદર પણ મધ્વ મઠના આપણને ત્યાં દર્શન થતા હોય છે. અહીંયા જે આપણને દર્શન થાય છે પૂર્ણપ્રજ્ઞ વિદ્યાપીઠ બેંગ્લોરનું, જે અતિ પ્રાચીન સ્થાન કહેવામાં આવે છે તે છે. સાથે સાથે મધ્વ દર્શનની પ્રણાલીઓ ખૂબ જ આપણને મળતી આવે છે. એમને અલગ અલગ રીતે આપણે એમની પ્રણાલી જોઈએ તો એક તો તેઓની વ્રત પરંપરા, ખૂબ જ આકરું તપ તેઓએ પોતાના શિષ્યો પોતાના કરતા હોય છે. કૃષ્ણ અષ્ટમી કહેતા કે કૃષ્ણ જયંતીનો ખૂબ જ સારો એવો મહિમા છે, કારણ કે મુખ્ય ઈષ્ટદેવ તરીકે હરિહિ પરતરહ, મુખ્ય ભગવાન સ્વતંત્ર વિષ્ણુ છે, તો એ કૃષ્ણ ભગવાનનો પણ ખૂબ જ સારી રીતે મહિમા છે. રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મની ત્યાં ખૂબ જ ભવ્ય દિવ્ય ત્યાં પૂજા પણ થતી હોય છે. તપની અંદર બધી જ એકાદશી મધ્વ દર્શનના અનુયાયીઓ નિર્જળા કરતા હોય છે, અને બીજા દિવસે જ્યારે પારણા હોય ત્યારે ભગવાનના ચરણારવિંદનો જળનું પોતે પાન કરીને પારણાનો આરંભ કરતા હોય. પણ તમામ એકાદશીઓ ખૂબ જ સારી રીતે તેઓ નિર્જળા કરતા હોય. અત્યારે ચાતુર્માસનો આરંભ થયો છે, તો ચાતુર્માસની અંદર પણ વિશેષ પ્રકારના તપનો ઉલ્લેખ તેઓના શાસ્ત્રોમાં છે. ખાલી શાસ્ત્રોમાં નહીં, તેઓના અનુયાયીઓ પણ આ તપ કરતા હોય છે. શાક વ્રત, ક્ષીર વ્રત, દધી વ્રત, દ્વિદલ વ્રત, આવા વિવિધ પ્રકારના વ્રત દ્વારા તેઓ ભગવાનની ભક્તિ અર્ઘ્ય અર્પણ કરતા હોય છે. વિજયાદશમી કહેતા કે દશેરા, તે વખતે મધ્વાચાર્યજીનો જન્મ થયો છે એમ સ્વીકાર કરવામાં આવે છે. સરસ્વતી પૂજા, માઘ શુક્લ નવમી કહેતા કે મધ્વાચાર્યજીનું અંતર્ધાન દિન. તો આ બધા દિવસોની ખૂબ જ મહિમા મધ્વ દર્શનના આપણને જોવા મળે છે. સાથે સાથે 2 પ્રકારની પરંપરા, એક હરિદાસ પરંપરા અને એક આચાર્ય પરંપરા. હરિદાસ પરંપરા એટલે ત્યાગીની પરંપરા, અને આચાર્ય પરંપરા એટલે ગૃહિની પરંપરા, કહેતા કે ગૃહસ્થોની પરંપરા. તો આ રહીને તેઓ કોઈ પણ પરંપરામાં રહીને તેના અનુયાયીઓ મધ્વ દર્શનની ભક્તિ, કહેતા કે મધ્વ દર્શનની અંદર જે ભગવાનની ભક્તિ કરવાની કીધી છે તેઓનું તેઓ પાલન કરતા હોય છે. આ વિદ્વાનો ખૂબ જ તપની સાથે સાથે સ્વયંપાકી પણ છે. સ્વયંપાકી એટલે સ્વયં પાક બનાવવો, પોતે જ સીધું સામાન રાખીને જાતે જ પોતે રસોઈ બનાવવાની અને જાતે જ પોતે એનો અંગીકાર કરવાનો. તો ઘણા બધા વિદ્વાનો પોતે શાસ્ત્ર અભ્યાસ તો કરતા હોય, પણ જ્યારે 3 ટાઈમનું કે 2 ટાઈમનું જમવાનું હોય તો સ્વયંપાકીની રીતે પોતે જ બધું, જે આપણને પ્રાચીન પદ્ધતિમાં ખ્યાલ છે કે ગુરુ પરંપરા, જે ગુરુકુળ પદ્ધતિ હોય તો ગુરુ શિષ્યો બધા જાતે જ જમવાનું બનાવે. તો સ્વયંપાકીની પરંપરા પણ મધ્વ દર્શનની આપણને જોવા મળે છે. અને વિશેષ કરીને શરણાગતિ, ગુરુ ભક્તિ, નાના મોટા દરેક વ્યક્તિનો આદરભાવ, યુગલ સ્વરૂપની ભક્તિ, આ બધું આપણને મધ્વ દર્શનની પ્રણાલિકાઓમાં ખૂબ જ સારી રીતે જોવા મળે છે. મધ્વ દર્શનના જે અનુયાયીઓ છે તેઓની ઓળખાણ આપણને તેઓના તિલક, તેઓના પહેરવેશના આધારે થતા હોય છે. જે રીતે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઉર્ધ્વપુંડ્ર તિલક અને વચ્ચે કુમકુમનો ગોળ ચાંદલો આપણે કરીએ છીએ, એવી જ રીતે મધ્વ દર્શનના અનુયાયી જે ભક્તો છે તેઓ પણ ઉર્ધ્વપુંડ્ર તિલક કરે, પછી સહેજ નીચે કાળો એવો લાલ કુમકુમથી નાનો ચાંદલો કરે અને એની ઉપર પાતળી કાળી એવી લીટી કરીને પોતાનો તિલક કરતા હોય છે. મધ્વ દર્શન અને BAPS સંસ્થા, તેઓનો પણ ખૂબ જ સારો ગુણાનુરાગથી સંબંધ જોડાયેલો છે. આપણે પરમ પૂજ્ય આમ તો શરૂઆતમાં જ આ પ્રવચનના આરંભની અંદર ભગવાન સ્વામિનારાયણે મધ્વાચાર્યજીને સ્મરણ કર્યું હતું. એ જ પરંપરામાં યોગીજી મહારાજના વખતથી મધ્વ દર્શનના પંડિતો અને અક્ષર પુરુષોત્તમ દર્શનના વિદ્વાનોનું મિલન ખૂબ જ સારી રીતે થતું જોવા મળ્યું છે. અત્યારે આપણને ત્યાં પંડિત ગોપાલાચાર્યજીના દર્શન થાય છે. પંડિત ગોપાલાચાર્યજી એટલે મુંબઈની અંદર માટુંગા વિસ્તારમાં તેઓ પોતે રહેતા હતા,
અને વાણી વિહાર સંસ્કૃત વિદ્યાલય તેઓએ સંસ્થા હતી. 1961માં સૌ પ્રથમ વખત યોગીજી મહારાજ અને વિશેષ કરીને આપણા જે અત્યારના સદગુરુ સંતો પૂજ્ય વિવેક સાગર સ્વામી, કોઠારી બાપા, એ બધા સંતોના યોગમાં આવ્યા. અને ત્યાર પછી તો અવારનવાર યોગીજી મહારાજ સાથે મુલાકાત આ પંડિત ગોપાલાચાર્યજીની થતી રહેતી હતી. પંડિત ગોપાલાચાર્યજી પાસે આપણા સંતોએ પણ ખૂબ જ સારી રીતે સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. અને સમય જતાં પંડિતજીએ ત્યાં મુલુંડની અંદર સંસ્થા સત્ય ધ્યાન વિદ્યાપીઠ કરીને સંસ્થા ચાલુ કરી. અને એ દરમિયાન જ યોગીજી મહારાજ સાથે, સંતો સાથે તેઓની અવારનવાર મુલાકાત રહેતી. યોગીજી મહારાજ પણ તેઓને ખૂબ સારી રીતે આદરભાવ આપતા હતા. આ જ પંડિત ગોપાલાચાર્યજીના સુપુત્ર હતા વિદ્યાસિંહાચાર્ય. વિદ્યાસિંહાચાર્ય પણ ખૂબ જ પોતે મધ્વ દર્શનના પ્રકાંડ પંડિત કહેવાતા. અને પિતાના સંબંધે અને સંતો સાથે નાનપણથી જ તેઓ ઉછરેલા. એટલે સંતો સાથે હેતપ્રીત, આપણા નાના મોટા ઉત્સવો હોય તો પોતે દાદર મંદિરે પધારે અને સંતો સાથે પોતે મુલાકાત પણ કરતા હતા. આર્ટ્સ પ્રવચન માળાનું જ્યારે 100મું પ્રવચન પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં મુંબઈમાં ગોઠવાયું હતું ત્યારે પણ તેઓ અતિથિ વિશેષ તરીકે પોતે હાજર હતા. મધ્વ દર્શનના જે ત્યાગી પરંપરા છે એની અંદર સ્વામી વિબુધેશ તીર્થ મહારાજ 1985ની અંદર ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ થયો હતો. ત્યારે જે બધા મહાત્માઓ પધાર્યા હતા એની અંદર પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માટે, પ્રમુખ સ્વામી મહારાજ સાથે મુલાકાત માટે ખાસ વિબુધેશતીર્થ મહારાજ પધાર્યા હતા. તેઓ અલવાર મઠના પોતે અધ્યક્ષ છે. અને ત્યારબાદ એ જ સમયની અંદર ડૉક્ટર કે ટી પાંડુરંગી, મધ્વ દર્શનના ખૂબ જ પ્રકાંડ પંડિત, અને 1985માં જ એ જ સમયની અંદર ભક્ત ભગવાન પરિષદનું આયોજન થયું હતું. સમગ્ર ભારતમાંથી મોટા વિદ્વાનો તે પરિષદમાં પધાર્યા હતા. એ પરિષદની અંદર દ્વૈત દર્શનમાં ભક્ત ભગવાન સંબંધ એ વિષય ઉપર તેઓએ સ્વામિનારાયણ દર્શન અને મધ્વ દર્શન બંનેનું કમ્પેરેટિવ સ્ટડી કરીને તેઓએ આર્ટિકલ લખ્યો હતો. આપણને અત્યારે જે ફોટો દેખાય છે એમાં જે લાલ શાલ ઓઢી છે પ્રમુખ સ્વામી મહારાજ ઊભા છે, પછી બે પંડિતો છે, પછી જે ત્રીજા છે લાલ શાલ પહેરીને એ છે ડૉક્ટર કે ટી પાંડુરંગી. અને તેઓએ પણ આપણા સંતોને સારી રીતે પોતે અભ્યાસ કરાવતા હતા. આપણા સંતો જ્યારે બેંગ્લોરની અંદર અભ્યાસ કરવા માટે શરૂઆત કરતા હતા ત્યારે ત્યાં ઉતારોની એવી કોઈ વ્યવસ્થા નથી રોકાવાની. ત્યારે આ મધ્વ પંડિતજી કે ટી પાંડુરંગીજીના ઘરે આ સંતોએ ઉતારો કર્યો હતો. એટલે ખૂબ જ અનુરાગી, ગુણાનુરાગી પોતે હતા. સાથે સાથે સ્વામી વિશ્વેશ તીર્થજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ સાથેના ખૂબ જ ગુણાનુરાગથી પ્રમુખ સ્વામી મહારાજના ઘણી બધી વખત દર્શન કરવા પોતે તેઓ પધારેલા હતા. સૌ પ્રથમ વખત 1992ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ સાથે તેઓની મુલાકાત થઈ હતી. અને પોતે પેજાવર મઠના અધ્યક્ષ છે. હમણાં આપણે પૂર્વે જોયું ઉડુપીની અંદર કૃષ્ણ મંદિરની સાથે 8 મઠ છે અને એની અંદર પેજાવર મઠ એના અધ્યક્ષ પોતે વિશ્વેશ તીર્થજી મહારાજ પોતે હતા. અને પ્રમુખ સ્વામી મહારાજ માટે ખૂબ જ સારું એમને સંબંધ, ખૂબ જ સારો એવો પ્રમુખ સ્વામી મહારાજનો તેઓને મહિમા હતો. અને તેમના જ શિષ્ય હતા સ્વામી વિશ્વપ્રસન્ન તીર્થજી મહારાજ. તેઓએ પણ આપણી સંસ્થા સાથે અવારનવાર મુલાકાત કરી હતી. અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ હતો ત્યારે જાન્યુઆરી મહિનાની 2જી તારીખે તેઓએ બાપાના દર્શન માટે પધાર્યા હતા. હવે એ જે દિવસ ગોઠવાયો હતો એ દિવસ હતો તેઓનો નિર્જળા ઉપવાસ. અને આપણને ત્યાં કોઈને ખ્યાલ નહોતો. અને જ્યારે સભા શરૂ થઈ ત્યારે પૂજ્ય શ્રુતિપ્રકાશ સ્વામીએ બાપાને જણાવ્યું કે સ્વામી આજે આખા શતાબ્દી મહોત્સવની અંદર નગરની આખી મુલાકાત લીધી, સભામાં બેઠા અને આજે તેઓને નિર્જળા ઉપવાસ છે. તો બાપાએ પણ ખૂબ જ એવો અહોભાવ પ્રગટ કર્યો હતો. એટલે એવા વિશ્વપ્રસન્ન તીર્થ મહારાજ પણ આ મધ્વ દર્શનના ખૂબ જ મોટા વિદ્વાન છે. મધ્વ દર્શનની અંદર ડૉક્ટર પ્રહલાદાચાર્ય સન 2002ની અંદર મદ્રાસ યુનિવર્સિટીની અંદર ઇન્ટિગ્રેશન ઓફ ફિલોસોફી ઇન લાઈફ આ ટાઇટલ સાથે સેમિનાર ગોઠવવામાં આવ્યો હતો. અને એ સેમિનારની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને સંતવૃંદ પધાર્યા હતા. ત્યારે ડૉક્ટર પ્રહલાદાચાર્ય કે જેઓ તિરુપતિ સંસ્કૃત કેન્દ્રીય વિદ્યાપીઠના પોતે વાઇસ ચાન્સેલર છે, તેઓ પણ ત્યાં પધાર્યા હતા. અને બાપા સાથે મુલાકાત થઈ હતી. સંતોને પણ તેઓએ સંસ્કૃતનો ખૂબ જ સારો એવો અભ્યાસ પોતે કરાવ્યો હતો. અત્યારના વર્તમાન કાળના પંડિતો જોઈએ તો પ્રોફેસર હરિદાસ ભટ્ટ,
પૂર્ણપ્રજ્ઞ વિદ્યાપીઠ જે બેંગ્લોરમાં છે ત્યાંના તેઓ પ્રધાન આચાર્ય છે. અને હમણાં જે આપણે તેઓની પ્રણાલી જોઈ કે સ્વયં પાક પોતે કરતા હોય એવા ખૂબ જ ચુસ્ત મધ્વ દર્શનના તેઓ પંડિત છે. અને અક્ષર પુરુષોત્તમ દર્શનના ખૂબ જ ગુણાનુરાગી. પ્રસ્થાનત્રયી સ્વામિનારાયણ ભાષ્યો, સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા વાદ ગ્રંથ તેઓને પોતે વાંચ્યા છે, એનું અવલોકન કર્યું છે અને તેઓએ ખૂબ જ સારો પોતાનો પ્રતિભાવ સભાની અંદર આપ્યો છે. આપણને આનંદ થશે કે આ જ સ્ટેજ ઉપર પરમ પૂજ્ય મહંત મહારાજની ઉપસ્થિતિમાં જ્યારે ગાંધીનગર અક્ષરધામને 25 વર્ષ પૂરા થતા હતા ત્યારે અક્ષર પુરુષોત્તમ દર્શન કોન્ફરન્સનું આયોજન થયું હતું. ત્યારે તેઓ પધાર્યા હતા અને આ જ સ્ટેજ ઉપરથી તેઓએ પ્રસ્થાનત્રયી ભાષ્યોની, સિદ્ધાંત સુધા વાદ ગ્રંથની અને અક્ષર પુરુષોત્તમ દર્શન 7મું દર્શન છે એમ તો એ ઘોષણા પોતે કરી હતી. અને એવા જ એક બીજા પંડિત છે પ્રોફેસર શ્રીનિવાસ વરખેડીજી. હમણાં આપણે જે ડૉક્ટર પ્રહલાદ આચાર્યજીનો દર્શન કર્યા તેઓના જ વિદ્યાર્થી કહેવાય અને એ પણ મધ્વ દર્શનના ખૂબ જ પ્રકાંડ પંડિત કહેવાય. અને અત્યારે કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય નવી દિલ્હી છે તેના તેઓ વાઇસ ચાન્સેલર. અને તાજેતરમાં જ જે નેપાળમાં 19મી વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સ થઈ એના મુખ્ય આયોજકોની અંદર જે કહેવાતા એવા જે પ્રોફેસર શ્રીનિવાસ વરખેડીજી તેઓને પણ અક્ષર પુરુષોત્તમ દર્શન સાથે ખૂબ જ સારો એવો ગુણાનુરાગ. તેઓએ હમણાં જ કાઠમંડુમાં પોતાનો જે પ્રતિભાવ આપ્યો હતો એ આપણે સાંભળીએ. क्या एक उपलब्धि है वो मेरा जीवन में एक अद्भुत दृष्टांत के रूप में भद्रेश स्वामी जी का भाष्य को मैं देखता हूँ. गुरु के प्रतिबिंब शिष्य होते हैं, ऐसा मैं प्रमुख स्वामी जी का प्रतिबिंब के रूप में आपको देखता हूँ. भगीरथ ने भागीरथी को लेके आया लेकिन भागीरथी बह रही थी. भद्रेश स्वामी जी ने ऐसे भाष्य परंपरा को जो नहीं बह रही थी उसको लेके आए, वो सरस्वती को बहाया, इसलिए उनको सरस्वती सम्मान मिला है. इस साल का सरस्वती सम्मान के पात्र पूज्य भद्रेश स्वामी जी है. तीसरी बात, दर्शन परंपरा में जितने भी प्रमुख दर्शन परंपराएं हैं, आधुनिक परंपरा को भी लेकर, आधुनिक भाष्य को भी लेकर समग्र विश्व में संस्कृत विद्या का तथा अन्य भाषाओं में भी मध्य में केंद्रीय संस्कृत विश्वविद्यालय अत्यंत विस्तृत बृहत्तम विश्वविद्यालय है. तो बृहत्तम विश्वविद्यालय के विद्वान मंडली में शंकर, रामानुज, मध्व, वल्लभ, निम्बार्क इति भाष्य परंपरा में अक्षर पुरुषोत्तम दर्शन को भी स्थान देकर इस साल में शास्त्रीय आचार्य का आरंभ किया है. ये एक दर्शन परंपरा के लिए हमारा सम्मान है. तो इसलिए मैं सोचता हूँ कि तत्र यदा महानुभाव जाते हैं उसी रास्ते में सब जाते हैं. तो चौथी बात, यहाँ विश्व संस्कृत सम्मेलने अस्य भाष्य विशेषस्य स्वागतं कृतं विद्वन्मण्डल्या. भगवान स्वामीनारायण यहाँ नीलकंठ के रूप में आकर इसी राष्ट्र के मुक्तिनाथ में तपस्या की थी. तपस्या करके, अनुग्रह करके यहाँ अपने एक स्वरूप को, निराकार और जो अदृश्य स्वरूप को छोड़ के यहाँ गए थे और उनकी यात्रा चली और वहाँ भाष्य के रूप में आकर अभी प्रतिष्ठापित हुए हैं. अभी उनका आकार आ गया है. वांग्मय के आकार के रूप में नीलकंठपति ने स्वयं पशुपतिनाथ के सानिध्य में, मुक्तिनाथ के सानिध्य में आकर प्रतिष्ठापित हुए हैं. विश्व के सभी विद्वान मंडली का प्रत्यक्ष हुए हैं. इसको स्वागत करते हुए तो आ रीते प्रोफेसर श्रीनिवास वरखेડીજી જે મધ્વ દર્શનના જ પોતે પંડિત છે અને તેઓને અક્ષર પુરુષોત્તમ દર્શન સાથે ખૂબ જ ગુણાનુરાગ. ઘણા વર્ષોથી અક્ષર પુરુષોત્તમ દર્શનના ભાષ્યો સાથે આપણા સંતો સાથે તેઓએ જોડાયેલા છે અને તેઓએ હમણાં જ જે જાહેરાત કરી એ પ્રમાણે અક્ષર પુરુષોત્તમ દર્શનનો જે આપણો શાસ્ત્રીય અભ્યાસક્રમ તે પણ તેઓની યુનિવર્સિટી કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયની અંદર શાસ્ત્રી આચાર્યની અંદર પણ અક્ષર પુરુષોત્તમ દર્શનનો અભ્યાસ પોતે શરૂ કરાવ્યો છે. એટલે આ રીતે મધ્વ દર્શનના ઘણા બધા પંડિતો, ઘણા બધા વિદ્વાનોને અક્ષર પુરુષોત્તમ દર્શનના સંતો સાથે, શાસ્ત્રો સાથે
ખૂબ જ સારો એવો ગુણાનો રાગ છે. તો આમ આ રીતે આજના આપણે જે મધ્વાચાર્યજીના જીવન અને કાર્યનો વિચાર કર્યો, તેઓ ઉડુપી ક્ષેત્રની અંદર જન્મ ધારણ કરીને સમગ્ર ભારતની અંદર નાનાવિધ પ્રકારની યાત્રાઓએ કરીને માયાવાદનું ખંડન અને દ્વૈતવાદ કહેતા કે ભગવાનની ભક્તિની સ્થાપના તેઓએ કરી. અક્ષર પુરુષોત્તમ દર્શનની અંદર પણ મુખ્ય સાધન ભક્તિ છે, બ્રહ્મરૂપ થવાનું અને ભગવાનની ભક્તિ કરવાની. તો આ ભક્તિરૂપી સાધન આપણે પણ કરી શકીએ એ જ મધ્વાચાર્યજી અને અક્ષર પુરુષોત્તમ મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.